દાહોદમાં રજવાડી ચાના બંને સેન્ટરો પર દાહોદ જિલ્લા તથા સ્થાનિક ફૂડ વિભાગ દ્વારા ઓચિંતી સંયુક્ત તપાસ હાથ ધરી ચાના નમૂના લેવામાં આવ્યા હતા. દાહોદ શહેરમાં નગરજનોને શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાવાળી ખાણીપીણીની ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી દાહોદ નગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા છાસવારે રેસ્ટોરન્ટો, ખાણીપીણીની લારીઓ તેમજ ફરસાણની દુકાનોમાં પણ તપાસ હાથ ધરવામાં આવે છે. ત્યારે જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગ તથા દાહોદ નગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા દાહોદમાં ચાના શોખીનોનું શોખ પૂરો કરતા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ રજવાડી ચાના 2 સ્ટોલો પર સંયુક્ત તપાસ હાથ ધરી જુદા જુદા નમૂના લઈ તપાસ માટે આગળ લેબોરેટરીમાં મોકલી આપ્યાનું જાણવા મળ્યું છે. દાહોદ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ તથા દાહોદ નગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારી પિંગલ નગરાલા વાલા તેમજ તેમની ટીમ દ્વારા પોતાને મળેલ કેટલીક ફરિયાદોને લઈને દાહોદ શહેરના યાદગાર હોટેલ સામે આવેલ રજવાડી ચા સેન્ટર તથા ગોદી રોડ પર આવેલ રજવાડી ચા સેન્ટર ઉપર ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને બંને રજવાડી ચા સેન્ટરો પરથી તૈયાર ચા અને મસ્કાબનની તપાસ કરી સંયુક્ત રીતે ચાનો મસાલો, બટર, જામ, વેજ ફેટ વગેરેના નમૂના લઈ તપાસ માટે આગળ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.